નીચે પૂર્ણાંક સંખ્યા 5 બેઝ 10 એટલે કે 5 બરાબર આધાર 10 લીધો છે, તેને સમકક્ષ દ્વિઅંકી સંખ્યામાં 8 બીટ્સના ઉપયોગથી નિરૂપણ દર્શાવેલ છે. હવે અગાઉના કોષ્ટક કેમ જોયું આપણે એ રીતે અહીંયા 5નો 10 આધાર એટલે કે 5 બેઝ 10 લીધું છે દશાંશ દ્વિઅંકીમાં, અને એનું દ્વિઅંકી સંખ્યામાં 8 બીટ્સના નિરૂપણ તરીકે દર્શાવવાનું છે. એટલે કે 8 બીટ્સ તરીકે આપણે અહીંયા દર્શાવશું. પહેલા નંબર આપ્યો છે 101, પોઝિશન છે તો કે 0થી લીધી છે, 0 ફર્સ્ટ અને સેકન્ડ. આ બાજુથી જોઈએ તો પહેલાં છે સેકન્ડ, ફર્સ્ટ અને 0, એવી રીતે. પછી પ્લેસ વેલ્યુ આપેલી છે તો 2નો 2 ઘાત, 2ની 1 ઘાત અને 2ની 0. હવે 2ને 2 વખત ગુણાકાર કરતાં આપણને 4 મળશે. 2નો એકવાર ગુણાકાર કરતાં એટલે કે 0 આવ્યો છે. 2નો 2 રહેશે એટલે કે એની ઘાત 1 જ દર્શાવેલી છે. ત્યારબાદ રિપ્રેઝન્ટેશન ઇનટુ મેમરી તો 101, પછી આગળના જે કંઈ પણ 00 લગાડ્યા છે એ દશાંશ પદ્ધતિ મુજબ આપણને 00 લગાડી ગણતરીની અંદર આપણે કેમ 0 લેતા જઈએ એ મુજબ 0 લગાડી અને અહીંયા દર્શાવ્યું છે. દ્વિઅંકી સંખ્યા ઉપર અંકગણિતના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ કરી શકાય છે. હવે દ્વિઅંકી પદ્ધતિની અંદર તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરી અને એને તમે બાઇનરી રૂપે સંખ્યા છે એ મેળવી શકો છો. ચિહ્નો સાથેની પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ, સાઇન ઇન્ટીજર રિપ્રેઝન્ટેશન. શૂન્ય, ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાને 3 જુદી રીતે રજૂ કરી શકાય છે. હવે શૂન્ય, ધન અને ઋણ પૂર્ણાંક આ ત્રણેય સંખ્યાને અલગ અલગ રીતે રજૂ કરી શકાય. એમાં પહેલું છે ચિહ્ન સાથેની સંખ્યાની પદ્ધતિ. સાઇન એ દર્શાવવાની છે, ત્યાં ચિહ્ન કઈ રીતે મૂકવું સંખ્યાની અંદર. ચિહ્ન સાથેની રીતમાં ડાબી બાજુમાંથી સૌ પ્રથમ બીટનો ઉપયોગ પ્રિફિક્સ ચિહ્ન તરીકે, ચિહ્ન એટલે કે પ્રિફિક્સ તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતમાં ધન સંખ્યા માટે શરૂઆતમાં પ્રિફિક્સ તરીકે 0 અને ઋણ સંખ્યા માટે પ્રિફિક્સ 1 એટલે કે 1નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે સામાન્ય રીતે હું તમને એક ઉદાહરણ સમજાવું કે તમે સંખ્યા રેખા દોરો છો, બરાબર? તો એમાં આપણે જોઈએ તો એક બાજુ પ્લસ હોય અને એક બાજુ માઇનસમાં તમે દર્શાવો છો. માનો કે 1 થી 5 હોય તો એક બાજુ 1 થી 5 માઇનસ લીધા હોય અને 1 થી 5 પ્લસમાં લીધા હોય. એટલે આ રીતે અહીંયા આપણે જોવાનું છે કે ચિહ્ન વડે કઈ રીતે લેવું. તો પેલો જે 0 આપ્યો છે તો એ પ્રિફિક્સ એનો પ્લસ લાગશે. 0, 1, 2, 3, 4, 5 પછી જેટલા ડિજિટ તમારે એની અંદર દેવા હોય એ રીતે તમે દઈ શકો છો, બરાબર? સંખ્યા રેખા જે છે એની ઉપરથી અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું કે પ્લસ અને માઇનસમાં આપણે અહીંયા જોશું. ઉદાહરણ તરીકે સંખ્યા -5 બેઝ 10, બરાબર? આ મેમરીનો સંગ્રહ કરવામાં આવે છે. 5 માઇનસ દર્શાવ્યા છે, એનો આધાર 10 આપ્યો છે, એનો સંગ્રહ મેમરીની અંદર કરવાનો છે. તો સૌ પ્રથમ દ્વિઅંકી સંખ્યા 101નો બેઝ 2 આપેલો છે, એમાં ફેરવવામાં આવે છે. 101ની અંદર એને ફેરવવામાં આવે છે. સંખ્યા ઋણ હોવાથી પ્રથમ બીટ 1 રાખવામાં આવશે. સંખ્યા કેવી છે તો કે ઋણ છે, તો ઋણ છે એટલા માટે એનો પહેલો બીટ છે એ 1 રાખવામાં આવ્યો છે. અને બાકી રહેલા બીટની સંખ્યાને દ્વિઅંકીમાં ફેરવવામાં એટલે કે દ્વિઅંકી પદ્ધતિમાં રાખવામાં આવેલી છે, બાકીની જે સંખ્યા છે એને. આ પદ્ધતિની કેટલીક મર્યાદા છે. ઉદાહરણ તરીકે 0ને 2 રીતે રજૂ કરી શકાય, ધનમાં અને ઋણમાં. હવે 0 આપણને આપેલો છે તો 0ને આપણે 2 રીતે રજૂ કરીશું. કાં તો એને ધનમાં રજૂ કરીશું અને કાં તો ઋણમાં. આ 2 રીતે આપણે એમાં રજૂઆત કરી શકીએ છીએ. પહેલું છે
એકની પૂરક પદ્ધતિ એટલે કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મેથડ. આ બધું હું તમને ગણતરીસર સમજાવીશ ઉદાહરણ સાથે. અત્યારે થિયરિકલ હું તમને અહીંયા મૌખિક રીતે સમજાવું છું. એટલે કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ છે. આ પદ્ધતિમાં દ્વિઅંકી સંખ્યામાં રહેલ 0 અને 1 એટલે કે 1 0 અને 0 1માં ફેરવવામાં આવે છે. ઉદાહરણ તરીકે સંખ્યા 101 નો બેઝ 2 આપ્યો છે. 1ની પૂરક પદ્ધતિ મુજબ 0102 એનો બેઝ, બરાબર, 010 એનો બેઝ 2 આપેલો છે. આ પદ્ધતિ મુજબ 0 પણ બે રીતે રજૂ થઈ જાય છે, જેમ કે 0 0 0 0 0 0. તો 0 છે એ પ્લસમાં છે અને 1 1 છે એ 0ની સાથે છે. તો એક વખત 0 છે એ પ્લસમાં છે ને એક વખત માઇનસમાં. આપણને ઉપર કેમ કીધું કે કાં તો તમે ઋણમાં અને ધનમાં બંને રીતે એને દર્શાવી શકો છો. તો અહીંયા ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટની અંદર જે આપણી માઇનસની સંખ્યા હશે 101 માઇનસમાં હશે એ પ્લસમાં થશે, પ્લસ હશે એ માઇનસમાં થશે. ત્યારબાદ બેની પૂરક પદ્ધતિ ટૂસ કોમ્પ્લિમેન્ટ મેથડ. આ રીતમાં સંખ્યાની ડાબી બાજુનો સૌપ્રથમનો બીટ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટને બાદ કરતાં પ્રાકૃતિક ચિહ્ન વગરની પૂર્ણ સંખ્યાની રીત રજૂ કરવામાં આવે છે. હવે શું કહે છે કે ડાબી બાજુનો જે આપણો ચિહ્ન છે એટલે કે ડાબી બાજુનો જે આપણો અક્ષર છે એનાથી શરૂઆત થશે ગણતરી કરવાની. સંખ્યાની ડાબી બાજુના સૌપ્રથમના બીટની સ્થાન કિંમત ઋણ હોય છે. એટલે કે જે ડાબી બાજુની સંખ્યા છે એ આપણી ઋણ હશે. આપેલ દશાંશ સંખ્યાને બેની પૂરક પદ્ધતિથી રજૂ કરવા નીચે મુજબના પગલાં અનુસરો. હવે આપણને જે સંખ્યા આપી છે અહીંયા બુકની અંદર ઉદાહરણ જોઈએ તો એ આપણે કઈ રીતે જોવાની છે તો દશાંશ સંખ્યા બેની પૂરક પદ્ધતિ એટલે કે ટૂસ કોમ્પ્લિમેન્ટ મેથડથી આપણે એને જોઈશું. આપેલા દશાંશ સંખ્યાને દ્વિઅંકી પદ્ધતિમાં ફેરવો. દ્વિઅંકી સંખ્યાના અંકને ઉલટા કરો. 0 ને 1 બનાવો અને 1 ને 0 બનાવો, અર્થાત એકની પૂરક પદ્ધતિ. હવે અહીંયા ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ અને ટૂસ કોમ્પ્લિમેન્ટ બેયને સંલગ્ન રહેવાનું છે. એટલે કે જ્યાં 0 છે ત્યાં આપણું 1 થશે, 1 છે ત્યાં 0 થશે. એટલે કે જે સંખ્યા માઇનસમાં છે એને પ્લસમાં કરવાની રહેશે. એકની પૂરક સંખ્યા પણ કહેવામાં આવે છે. એટલે કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે પણ અહીંયા એને આપણે લઈ શકીએ છીએ. મળેલ એકની પૂરક સંખ્યામાં 1 ઉમેરો. હવે જે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં આપણને 1 આપ્યા છે એની અંદર ફરી પાછા આપણે અહીંયા 1 ઉમેરવાના છે. ઉદાહરણ અહીંયા આપેલું છે. દશાંશ સંખ્યા 9ને 2ની પૂરક પદ્ધતિમાં ફેરવો. હવે કઈ રીતે 2ની પૂરક પદ્ધતિમાં ફરે છે એ આપણે જોઈએ. દશાંશ સંખ્યા 9 બરાબર 0 1 0 0 1 એનો આધાર બેઝ એટલે કે 2 આપ્યો છે. 1ની પૂરક પદ્ધતિ મુજબ 0 1 0 0 1 બેઝ 2 ને ફેરવવાથી 1 0 1 1 2 મળશે. હવે અહીંયા જે 0 હતા ત્યાં આપણે શું કરવાનું છે? 1 કરવાનું છે, બરાબર, અને જ્યાં 1 હતો ત્યાં 0 કરવાનો છે. એટલે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટનું રૂપાંતરણ ટૂસ કોમ્પ્લિમેન્ટની અંદર થયું ગણાશે. એટલે કે 1 0 1 0 0 નો બેઝ 2 આપ્યો છે, બરાબર, 1 0 1 1 એ આપણું ટૂસ કોમ્પ્લિમેન્ટ થયું. એટલે ટૂસ કોમ્પ્લિમેન્ટની અંદર આપણને આ સંખ્યા મળી છે બાઇનરીની, તેમાં 1 ઉમેરતા, અર્થાત જો હવે શું કરવાનું છે કે એ જે આપણને બાઇનરી મળી છે 1 0 1 1 0, તો એની અંદર આપણે 1 ઉમેરવાનો છે. 1 0 1 1 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ 1 0 1 1 1. એટલે કે લાસ્ટમાં જે 0 હતો એની જગ્યાએ 1 થઈ જશે. એનો બેઝ 2 આપ્યો છે, -9 આપ્યા છે. હવે આગળ જોઈએ. અપૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ, ફ્લોટિંગ પોઈન્ટ નંબર્સ. અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવાની રીત કમ્પ્યુટર ભાષામાં ફ્લોટિંગ
પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશન કહેવામાં આવે છે. હવે અપૂર્ણાંક એટલે કે ફ્લોટ થાય. ફ્લોટ નંબર અને ઇન્ટીજર નંબર આ રીતના બે નંબર આપેલા હોય છે. એને અહીંયા આપણે ફ્લોટિંગ પોઈન્ટ નંબર તરીકે ઓળખવાનો છે, જે આપણી અપૂર્ણાંક સંખ્યા છે તેને. સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબરના નિરૂપણ માટે આઈઈઈ 32 બીટ સિંગલ પ્રિસિશન પદ્ધતિ વપરાય છે. હવે અહીંયા આઈઆઈ મેથડ લાગુ પડશે અને 32 બિટ્સ એટલે કે 32 બીટ સિંગલ પ્રિસિશનની અંદર આઈઆઈ મેથડ પ્રમાણે આપણે ગણતરી જોઈશું. આઈઆઈનો મતલબ થાય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. એ વિશ્વનું આઈઆઈઈ એ વિશ્વનું સૌથી મોટું પ્રોફેશનલ એસોસિએશન છે. એટલે કે એ એક પ્રકારની કંપની જેવું એસોસિએશન છે કે તે માનવજાતના વિકાસ માટે એડવાન્સ ટેકનોલોજીનો શોધ અને શ્રેષ્ઠતા માટે સમર્પિત છે. હવે આઈઆઈ છે એ માનવની ટેકનોલોજી, અત્યારે આપણે જોઈએ કે એડવાન્સ ટેકનોલોજી કેટલી બધી વધતી ગઈ છે. તો આ આઈઆઈ 32 બિટ્સ પ્રમાણે અહીંયા આપણે ગણતરી પણ શીખવાની છે અને એ આઈઆઈ છે જે એ માનવ વિકાસના એડવાન્સ ટેકનોલોજીની શોધ એટલે કે અલગ અલગ શોધની અંદર એ શ્રેષ્ઠતા એટલે કે સૌથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું કાર્ય કરે છે અને શ્રેષ્ઠ કંપની છે. એ માનવ એડવાન્સ ટેકનોલોજીને સમર્પિત રહીને બધું કાર્ય કરે છે. આઈઆઈઈ 32 પદ્ધતિ મુજબ એટલે કે 32 બિટ્સ એની અંદર લેવાના છે. એ પદ્ધતિ મુજબ નીચે દર્શાવ્યા પ્રમાણે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવશે. હવે અહીંયા આપણને 3 ભાગમાં વિભાજિત કરીને દર્શાવ્યું છે: સાઇન, એક્સપોનન્ટ અને ફ્રેક્શન. એસ, ઈ અને એફ. 31 નીચે લખ્યું છે 1, પછી 30 થી 23 તો 8 લખ્યું છે, 22 અને 0 આપ્યું છે તો 23 લખેલું છે. ઉપર દર્શાવેલ આકૃતિમાં પ્રથમ ભાગ ડાબી બાજુનો સૌથી પહેલો બીટ છે. સંખ્યાની ડાબી બાજુનો સૌથી પહેલો બીટ મોસ્ટ સિગ્નિફાઇન્ટ બીટ છે. એ ચિહ્ન બીટ સાઇન બીટ માઇનસ આકૃતિમાં એસ આપ્યો છે, જે ધન સંખ્યા માટે 0 અને ઋણ સંખ્યા માટે 1 હશે. હવે અહીંયા પણ ઋણ અને ધન સંખ્યાનો નિયમ આપણને લાગુ પડે છે, એટલે કે પહેલો જે બીટ હશે એ આપણો 0 હશે તો એ ધન સંખ્યા અને ઋણ હશે તો એ 1 ગણવામાં આવશે. વચ્ચેનો ભાગ એટલે કે ચિહ્ન બીટ પછીના 8 બીટ છે એ ઘાતાંક સંખ્યા ઈ છે. હવે જે 8 આપ્યા છે તો એ ઈ છે, 1 હતા તો એ બીટ હતા તો એ ઋણ હતું, 8 દર્શાવ્યા છે તો એ બીટ છે, બરાબર. અને છેલ્લે 23 આપ્યા છે 23. એ બીટ અપૂર્ણાંક ભાગ એટલે કે ફ્રેક્શન છે. હવે 23 દર્શાવ્યા છે એ આપણી અપૂર્ણાંક ભાગ છે. હવે નીચે આપણે નવો ટોપિક છે અક્ષર નિરૂપણ. એ હું તમને આ ગણતરીની સમજૂતી ઉદાહરણ સાથે આપી દઉં, પછી એ ટોપિક હું સમજાવીશ. હવે જો સાઇન ઇન્ટીજર રિપ્રેઝન્ટેશન એટલે કે પહેલું જે આપણું સાઇન ઇન્ટીજર રિપ્રેઝન્ટેશન હતું એ જોઈએ. તો એમાં આપણને આધાર શું આપ્યો હતો કે 5 ને 10 બીટ, 5નો આધાર 10 આપ્યો, બરાબર. બીટ્સ કેટલા લેવાના હતા તો કે 8 બીટ મુજબ એની ગણતરી લેવાની હતી. સાઇન આપ્યું છે, સાઇન એટલે કે ચિહ્ન. તો સાઇન શું છે? પ્લસ ઓર માઇનસ. જો ઉપર મેં નેગેટિવ ઓર પોઝિટિવ કર્યું છે, જ્યાં પ્લસ હશે માઇનસ હશે, બરાબર. -2, -1, 0, બરાબર. હવે સંખ્યા રેખા આપણે દોરીએ તો વચ્ચે 0 મૂકીએ, પછી 1 થી 5 પ્લસમાં લઈએ અને 1 થી 5 માઇનસમાં પણ લઈએ છીએ. જ્યાં નેગેટિવ છે એ માઇનસ છે, 0 પછી 1, 2 એ પોઝિટિવ છે એટલે કે એ પ્લસ છે. હવે નીચે જુઓ, 5 = 101. 1 છે એ ઓન એટલે કે શરૂ છે નીચે,
જુઓ એરો કરીને દર્શાવ્યો છે ત્યાં. તો 2 ની 2 ઘાત છે, 2 ની 1 ઘાત છે અને 2 ની 0 ઘાત છે. 2 ની 2 ઘાત એટલે કે 4 આવશે. 2 ની 1 ઘાત ગણતરી બાદ બાકી કંઈ થશે નહીં, એટલા માટે 0 આપેલું છે. 2 ની 2 ઘાત એટલે 2 કા 2 એટલે 1 જ રહેશે. 0 ઘાતનું કાંઈ વેલ્યુ 0ની નથી, એટલા માટે 4 પ્લસ 0 પ્લસ 1 લખેલું છે, એટલે કે 4 પ્લસ 1 લેવાના છે. 0ની કંઈ વેલ્યુ નથી, એટલે 5 જવાબ મળે છે. એ 1 ઓન અને ઓફ લખેલું છે 0માં, તો 1 છે એ ચાલુ સંખ્યા છે આપણી, અને જ્યારે 0 છે એ બંધ એટલે કે ઓફ સંખ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. એક્ઝામ્પલ અહીંયા જોઈએ એનું. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ઓફ 0 1 1 ઇઝ 1 0 0. હવે આપણને અગાઉ મેં તમને કહી દીધું થિયરિકલની અંદર કે જે 1 હશે, જો ઉપર મેં પ્લસ અને માઇનસ બંને દર્શાવેલા છે. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ 0 1 1 લખેલું છે, ત્યાં આગળ પ્લસ છે. જ્યાં 1 0 0 લખેલું છે ત્યાં માઇનસ છે. તો એ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ છે. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ઓફ બીજી સંખ્યા છે. અહીંયા નીચે જો ઉદાહરણની અંદર 1 0 0 આપેલું છે, તો એનું આપણે ફેરવીએ, રૂપાંતરણ કરીએ તો 0 0 1 1 થશે. આ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ, જેને આપણે પ્લસને માઇનસમાં ફેરવશે. જે પ્લસવાળી સંખ્યા છે એને માઇનસમાં ફેરવે છે. ત્યારબાદ ટૂઝ કોમ્પ્લિમેન્ટ મેથડ જોઈએ. દશાંશ સંખ્યા 9ને 2ની પૂરક પદ્ધતિમાં ફેરવવા. 9 બરાબર કાઉન્સની અંદર લખેલું છે 0 1 0 0 1, એનો આધાર બેઝ આપ્યો છે 2. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મેથડ યુઝ. અહીંયા આપણે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટની મેથડ યુઝ કરવાની છે. 0 1 1 0 0 1 એનો બેઝ 2 આપ્યો છે. ધેન કન્વર્ટ ઇન ટૂઝ કોમ્પ્લિમેન્ટ. હવે આપણે એને ટૂઝ કોમ્પ્લિમેન્ટ મેથડ પ્રમાણે ફેરવશું. તો એને ફેરવતા જ્યાં 0 હતો ત્યાં 1 થશે, 1 હતો ત્યાં 0 થશે. ફરી પાછા 2 વખત 0 0 હતા તો ત્યાં 2 વાર 0ની જગ્યાએ 1 આવશે. અને લાસ્ટમાં જે 1 છે એની જગ્યાએ 0 કર્યો છે. હવે આપણે એની અંદર ગણતરી કરી અને મૂકીએ તો એની અંદર આપણે 1 ઉમેરવાનો છે. જે 1 0 1 1 મળ્યું છે એની અંદર 1 ઉમેરતા બાઇનરીની અંદર લાસ્ટમાં જવાબ આપણને મળશે 1 0 1 1 1, એનો બેઝ 2 ઇઝ ઇક્વલ -9. આ રીતે આપણી ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ અને ટૂઝ કોમ્પ્લિમેન્ટ મેં અહીંયા તમને ઉદાહરણ સાથે સમજાવ્યા. હવે આપણે ફ્લોટિંગવાળું જોઈએ. તો ફ્લોટિંગ પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશનની આઈઆઈ મેથડ 32 બિટ્સ પ્રમાણે અહીંયા મેં તમને દર્શાવેલું છે. એનું એક્ઝામ્પલ આપેલું છે, તો એ જુઓ. તો 131નો આધાર કયો આપ્યો છે? બેઝ એનો 10 છે. તો અહીંયા 0 0 અને 1 1 દર્શાવતું જે મેં લખેલી છે સંખ્યા, એ 32 વખત લખેલું છે. 0 1 0 0 0 1 1 1 0 1 0 0 0 0 એ જે તમને સંખ્યા દર્શાવેલી છે એ તમે જોશો અને ગણી લેશો આની અંદર તો એ 32 થશે. ત્યારબાદ નીચેના સ્ટેપની અંદર 1 0 0 0 1 1 ઇઝ ઇક્વલ કરી અને કાઉન્સની અંદર 131નો આધાર 10 દર્શાવ્યો છે. ત્યારબાદ 131 માઇનસ 127 બરાબર 4 આપેલું છે. ધ એક્સપોનન્ટ ઓફ 2 વિલ બી 4. 2ની 4 ઘાત દર્શાવી છે એક્સપોનન્ટ, અને 2નો બેઝ દર્શાવીને 4 લીધા છે, તો 2ની 4 ઘાત એટલે કે 16 આવ્યા છે. આ એક મેં તમને સિમ્પલ બુકની અંદર આપેલું નથી, પણ મેં મારી રીતનું બાઇનરીનું એક્ઝામ્પલ તમને અહીંયા દર્શાવ્યું છે. હવે આપણે અક્ષર નિરૂપણમાં ફરી પાછા જઈએ. તો અક્ષર નિરૂપણ. કમ્પ્યુટર મેમરીમાં અક્ષરોને બીટ સ્વરૂપે પેટર્ન
રજૂ કરવામાં આવે છે. હવે અક્ષરોને પણ આની અંદર રજૂ કરી શકાય છે. આપણે જોઈએ છીએ કે આપણે જે અક્ષર લખીએ છીએ એનું બાઇનરીમાં કન્વર્ટ થાય છે, એટલે કે પેટર્નની રીતે રજૂ કરવામાં આવે છે. દરેક અક્ષરને 7, 8, 16 અથવા 32ના બીટ સમૂહથી રજૂ કરી શકાય છે. દરેક અક્ષર છે એટલે કે એ લ્યો, બી લ્યો, કોઈ પણ લેટર છે તો એને 7, 8, 16 અથવા 32ના બીટથી રજૂ કરી શકાય છે. આગળ જોઈએ, જે નિયમો આવા બીટ પ્રતિરૂપની કોઈ ચોક્કસ લંબાઈ નક્કી કરે છે તેને કોડિંગ સ્કીમ કહેવામાં આવે છે. હવે જે નિયમો આ બીટની પ્રતિરૂપ હોય છે, એટલે કે બીટને આધારે જે કાંઈ પણ નિયમ આવે છે એને કોડિંગ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટરમાં ઐતિહાસિક રીતે 7 બીટ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ ASCII, જેને શોર્ટ ફોર્મ ASCII તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે અમેરિકન કોડ પ્રમાણે 7 બીટનો ઉપયોગ કરી ASCII વેલ્યુ એને કહેવામાં આવે છે. 8 બીટ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે ANSI ASCII વેલ્યુની અંદર 7 બીટ, 8 બીટની અંદર ANSI એટલે કે અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ANSIની અંદર, અને એક્સટેન્ડેડ બાઇનરી કોડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ એટલે કે EBCDIC નો ઉપયોગ થતો હતો. એટલે કે ASCII, ANSI અને EBCDIC, બરાબર, આનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે પહેલાં કોડ બીટ પ્રમાણે દર્શાવવામાં આવતા, 7 બીટ છે, 8 બીટ છે, તો આ જે બીટ આધાર લઈ અને આ રીતે અમેરિકન કોડની અંદર બાઇનરી પદ્ધતિમાં એને દર્શાવવામાં આવતું. આ કોડિંગ સ્કીમમાં અક્ષરોની રજૂઆત 7 અથવા 8 બીટ દ્વિઅંકી કોડમાં થાય છે. કાં તો એ 7 બીટમાં હોય અથવા તો 8 બીટ દ્વિઅંકી કોડની અંદર એની રજૂઆત કરવામાં આવે છે. કમ્પ્યુટર મેમરીમાં અક્ષરોની રજૂઆત માટે હાલમાં યુનિકોડની સ્કીમ વપરાય છે. અત્યારે જે આપણે સ્કીમ વાપરીએ છીએ, અત્યારે જે રજૂઆત કરીએ છીએ અક્ષરોને, મેમરીને સ્ટોર કરવા માટેની, તો એને યુનિકોડ સ્કીમ તરીકે એનો ઉપયોગ કરાય છે. યુનિકોડ સ્કીમ યુનિકોમ કોન્સોર્ટિયમ નામની સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ છે અને તે અન્ય કોડિંગ સ્કીમ જેમ કે ASCII સાથે સુસંગત એટલે કે કોમ્પેટિબલ છે. એટલે કે ASCII છે એની સાથે આ યુનિકોમ જે સંખ્યા છે યુનિકોડ સ્કીમવાળી અત્યારે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ એની સાથે સંલગ્ન છે. એક અક્ષર માટે યુનિકોડ 16 અથવા 32 બીટ વાપરે છે. અગાઉ ANSI અને ASCII વેલ્યુ જે જોઈ એમાં આપણે 7 અથવા તો 8 બીટનો ઉપયોગ કરતા, જ્યારે અહીંયા યુનિકોડની અંદર 16 અથવા 32 બીટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એટલો બીટ્સ એ વાપરે છે. 16 બીટની યુનિકોડ સ્કીમ 65536 કાઉન્સની અંદર લખ્યું છે 64K અલગ પેટર્ન આપી શકાશે. એટલે કે 64K લખ્યો છે એટલે કે 64 કિલોબાઇટ્સની જગ્યા આપણા પીસીની અંદર જે લેટર લખશું એની રોકાશે, અને એ 64KB એટલે કે એ અલગ પેટર્ન એની આઈપી છે. હાલના છેલ્લા યુનિકોડ સ્ટાન્ડર્ડ 32માં 1,00,000 જુદા જુદા અક્ષરોનું અજોડ રૂપે નિરૂપણ કરી શકાય છે. એટલે અત્યારે જે આપણે યુનિકોડની અંદર જે સ્ટાન્ડર્ડ કોડ આવે છે એનું 32 બીટ પ્રમાણે 1,00,000 જુદા જુદા અક્ષરોનું અજોડ અક્ષરોનું નિરૂપણ આપેલું છે. ત્યારબાદ જોઈએ ઇમેજ ચિત્રનું કમ્પ્યુટર મેમરીમાં નિરૂપણ. હવે કમ્પ્યુટરમાં સંગ્રહ કરેલા ઇમેજ એટલે કે અલગ અલગ આપણે ફોટોસ જોઈએ છે
એને ઇમેજ કહે છે. ઇમેજ એટલે કે ચિત્ર, ફોટો જે આપણે કહીએ તે. તો એ અલગ અલગ ઇમેજને ડિજિટલ ઇમેજ કહે છે, જે આપણી ડિજિટલ રીતે એટલે કે સંખ્યા ડિજિટલ ઇમેજ તરીકે એને ઓળખવામાં આવે છે, કારણ કે કમ્પ્યુટર મેમરીમાં ઇમેજનો સંગ્રહ ઝીરોસ અને વન્સ શ્રેણીમાં પરિવર્તિત થાય છે. એટલે કે ઝીરોસ અને વન્સમાં એનું પરિવર્તન એટલે કે રૂપાંતર કરવામાં આવે છે જે ઇમેજ છે એને, એટલા માટે ડિજિટલ ઇમેજ કહે છે. કમ્પ્યુટરમાં ઇમેજનો સંગ્રહ વિવિધ રીતે કરી શકાય છે, જેમાં વેક્ટર ઇમેજ રિપ્રેઝન્ટેશન અને 2 ડાયમેન્શનલ એરેના ઉપયોગથી બનતી રાસ્ટર ઇમેજ મુખ્ય છે. હવે અહીંયા શું કહે છે કે ઇમેજને કઈ રીતે આપણે વિવિધ રીતે સંગ્રહી શકીએ છીએ, કઈ રીતે સ્ટોર કરીએ, તો કે પહેલું છે એ વેક્ટર ઇમેજ રિપ્રેઝન્ટેશન છે. ત્યારબાદ 2 ડાયમેન્શનલના એરેનો ઉપયોગ કરી અને રાસ્ટર ઇમેજ અત્યારે જે આપણે સ્ટોર કરીએ છીએ રાસ્ટર ઇમેજ એ મુખ્ય છે. રાસ્ટર ઇમેજના પ્રચલિત સ્વરૂપો. હવે રાસ્ટર ઇમેજ જે અત્યારે આપણે ફોટો જોઈએ છે કમ્પ્યુટરની અંદર, એ રાસ્ટર ઇમેજ તરીકે એને ઓળખવામાં આવે છે, એટલે કે એ પ્રચલિત છે. એને એક્સટેન્શન આપેલા છે .bmp, .jpeg, .png, .gif અને .tiff. હવે આ બધી જે આપણે માનો કે તમે સામાન્ય HTML પ્રોગ્રામ ભણો છો, તો એમાં કેમ પાછળ તમે કોઈ પણ ફાઇલ કરો સેવ ત્યારે .html આપો છો, એ જ રીતે આ જે ડોટ કરી અને એક્સટેન્શન એટલે કે નામ આપ્યા છે, તો એ ફાઇલને તમે એ રીતે ઓળખી શકો. માનો કે તમારો ફોટો કોઈ છે સ્ટોર કરેલો કમ્પ્યુટરની અંદર, તો કાં તો એ BMP ઇમેજ હશે, કાં તો JPEG હશે, અથવા PNG હશે, GIF અથવા TIFF. આ એક્સટેન્શનવાળી કોઈ પણ ઇમેજનો તમે એડ્રેસ જોશો તો એ તમને આ ઇમેજથી જોવા મળશે. મેજોરિટી BMP અથવા તો JPEG ઇમેજ તમને જોવા મળશે. ઓડિયોનો સંગ્રહ કરવા માટેનો પ્રચલિત સ્વરૂપનો WAV, MP3 અને .wma છે, જ્યારે વિડીયો માટેનો પ્રચલિત ફોર્મેટ .FLV, .AVI, .AMV અને .MP4 છે. હવે ઓડિયો એટલે કે ફક્ત આપણે સાંભળી શકીએ, જોઈ શકતા નથી, જેને આપણે ઓડિયો તરીકે ઓળખીએ છીએ, એના નામ આપ્યા છે તો કે .wav છે, .mp3 છે અને .wma છે. જ્યારે વિડીયોના પ્રચલિત ફોર્મેટ .FLV, .AVI, .AMV અને .MP4. હવે આ બધા જે છે એમાંના પ્રચલિત અત્યારે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ MP3 અને MP4 વિડીયો આપણે જોઈએ છીએ. મેજોરિટી આપણે ડાઉનલોડ કરીએ તો સોંગમાં MP3 સોંગ ડાઉનલોડ કરીએ છીએ અને વિડીયોઝની અંદર MP4. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય હું તમને PDF મોકલીશ, એ તમારે રફ બુકની અંદર અથવા તો તમારા કોઈ પણ બુકની અંદર તમે લખી શકો છો અને એની તૈયારી પણ કરવાની છે, જેની અંદરથી ટેસ્ટમાં મેં પૂછેલું હશે એ બધી તૈયારી કરજો. ઓકે, બાય, આવજો.